મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલે મોટા સમાચાર આવી રહ્યા છે। મોરબીનો કેબલ બ્રિજ પાછો રિસ્ટોર કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। બ્રિજ તૂટ્યો એ હેરિટેજ બ્રિજ હતો, તેને પાછો ઊભો કરવામાં આવે। દુર્ઘટનાના પીડિતો અને પરિજનોએ જ હાઈકોર્ટમાં આ માંગ કરી છે। રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગની ટેકનિકલ ટીમની દેખરેખ હેઠળ બ્રિજ ફરી બનાવવા માંગ કરી છે। ચોક્કસ સમયગાળામાં બ્રિજ નવેસરથી બનાવવા અરજીની અંદર ઉલ્લેખ છે। બ્રિજ ઊભો કરવામાં જે ખર્ચ થાય તે સંબંધિત પક્ષકારો પાસેથી સમકક્ષ રીતે વસૂલવામાં આવે તેવી દાદ પણ માંગવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, શું છે અપડેટ? મોરબીમાં જે ઝૂલતો પુલ આવેલો હતો, જે હેરિટેજ બાંધકામ હતું, એટલે કે 100 વર્ષથી વધારે સમયગાળા દરમિયાનનો જે પુલ હતો અને તે તૂટી પડવાને કારણે 135 થી વધુ લોકો પોતાના જીવ ગુમાવ્યા હતા અને અંદાજિત 1.5 વર્ષ જેટલો સમયગાળો છે ત્યારથી કોર્ટમાં આ કેસ છે તે ચાલી રહ્યો છે। ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરાય તે પહેલા એક એફિડેવિટ મૂકવામાં આવ્યું છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે જે હેરિટેજ બ્રિજ હતો તેને રિસ્ટોર કરવામાં આવે। માત્ર રિસ્ટોર જ નહીં, પરંતુ અગાઉ જે ભૂલ થયેલી હતી તે ભૂલને દૂર કરવામાં આવે, એટલે કે જેની પાસે કોઈ પણ પ્રકારની આવડત નથી તેને તેનું સમારકામ આપવામાં આવ્યું હતું તેવી ભૂલ ફરી એક વખત ન કરવામાં આવે અને જે રોડ અને હાઈવે વિભાગની જે ટેકનિકલ એક્સપર્ટ ટીમ છે તેના માર્ગદર્શન હેઠળ જે બ્રિજ છે તેને તૈયાર કરવામાં આવે। આ ઉપરાંત આ બ્રિજને વહેલી તકે તૈયાર કરવામાં આવે। આ ઉપરાંત જે વહેલી તકે તૈયાર કરવામાં અને બ્રિજના સંપૂર્ણ જે સમારકામ સહિતની બાબતોમાં જે પણ ખર્ચ થાય તેને સંબંધિત પક્ષકારો, એટલે કે ઓરેવા જેનો અગાઉથી રખરખાવ કરતું હતું અને રાજ્ય સરકાર ઉપરાંત જે લોકો છે તેનો જે સમકક્ષ, એટલે કે સરખે ભાગે વહેંચણી કરવામાં આવે જે તેનો ખર્ચ થાય છે। આ ઉપરાંત જે સંબંધિત માંગો છે તે પીડિત પરિવારો તરફથી જ કરવામાં આવી છે, એટલે કે કેટલાક પરિવારના લોકો એવા છે જેમના પરિવારના જ કોઈ કે આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે અથવા તો પછી ઘાયલ થયા છે। ખૂબ મોટી વાત આ કહી શકાય કે એક તરફ જે બ્રિજ તૂટ્યો છે અને આટલા લોકોના મોત થયા છે, બીજી તરફ હવે એ જ બ્રિજના રિસ્ટોરેશન માટે હવે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ સમગ્ર મામલે હવે બ્રિજ નવેસરથી બને તે પ્રકારની ગતિવિધિઓ જોવા મળી રહી છે।